મોરાઈ નહીં આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાના પરિવારને નડ્યો અકસ્માત। સમતોલ આહારમાં જેનો સૌપ્રથમ સમાવેશ થાય છે તેવી દૂધ કંપનીનો થયો ઘટસ્ફોટ। દિલ્હી એમસીડી ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાણો, આપના સુપડા સાફ। ભાજપનો મિશન બંગાળનો પ્રારંભ, અમિત શાહ 3 દિવસ બંગાળ રોકાશે। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલી ભાજપ માટે દુઃખદ સમાચાર। જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરાના ભાઈને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં તેમના ભાભી તેમજ ભત્રીજાનું કરુણ મોત નિપજતા અમરેલી જિલ્લા તેમજ ભાજપ પરિવાર અને હિરપરા પરિવારમાં હાહાકાર મચી ગયો હતો। કોઈ પ્રસંગ પર રાજકોટથી આવી રહે હિરેનભાઈના ભાઈને ઇંગોરા નજીક અકસ્માત નડ્યો હતો। કાર પલટી ખાઈ જતા 2 વ્યક્તિઓના મોત તેમજ અન્ય ઘવાયા હતા। જે પોસ્તું તે મારતું, શું એ ક્રમ દિશે કુદરતી? સાવધાન! લોકો જેને પોતાના સમતોલ આહારમાં સમાવેશ કરે છે અને પૌષ્ટિક માને છે તેવી દૂધ કંપનીનો થયો ઘટસ્ફોટ। એવી સૌરાષ્ટ્રની સોરઠની પ્રખ્યાત ડેરી માહી મિલ્ક પ્રોડ્યુસર જૂનાગઢની માહી દૂધના 2016ના વર્ષમાં લેવાયેલ સેન્ચપ્લો ફેલ થયેલ છે। આ દૂધ ઉત્પાદક કંપનીને માત્ર 45,000નો દંડ કરીને છોડી દેવામાં આવેલ છે। શું આવી ડેરીઓ આવી રીતે જન આરોગ્ય સાથે ચેડા કરતી હોય તો આવા નોર્મલ દંડથી છોડી દેવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। દેશની રાજનીતિ બદલવા નીકળેલ અરવિંદ કેજરીવાલને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટીના એમસીડીની ચૂંટણીઓમાં સુપડા સાફ થયા છે। જનતાએ જણાવી દીધું છે કે નકારાત્મક રાજનીતિ નહીં ચાલે। તમે વાયદા આપો તો વિચારીને આપો। દિન મેં તારે દિખાને કી બાત મત કરો। જો તમે તમારા વાયદા પૂરા ન કરી શકો તો તમને જનમત નહીં મળે। દિલ્હીની જનતાએ ફરી વખત ભાજપ અને મોદી સાહેબમાં વિશ્વાસ મૂકીને ભાજપને ખોબલે મત આપ્યા છે। દેશમાં મોદી લહેર બરકરાર છે એવું સાબિત થયું છે। ભારત સરકારશ્રીના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય બાલ ભવન નવી દિલ્હી દ્વારા દર વર્ષે સર્જનશીલ બાળકોને અપાતા રાષ્ટ્રીય બાલશ્રી સન્માનના જિલ્લા કક્ષાના પસંદગી કાર્યક્રમ અમરેલી ખાતે તારીખ 25/4/2017 થી 28/4/2017 દરમિયાન યોજના છે। જેમાં ઉંમર વર્ષ 1 એપ્રિલ 2017ના રોજ 10 વર્ષથી વધુ અને 16 વર્ષ સુધીના વય મર્યાદા ધરાવતા બાળકો જિલ્લા કક્ષાના બાલશ્રી સન્માન પસંદગી શિબિરમાં સહભાગી થઈ શકશે। જેમાં આજ રોજ 26/4/2017ના દિવસે બાળકોને વિજ્ઞાન વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ સર્જનાત્મક વિજ્ઞાન અને નવીનીકરણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। મારું નામ ભાડ જયમીન છે। હું પાઠક સ્કૂલમાંથી આવું છું। આજે અમરેલી ખાતે બાલ ભવનમાં રાષ્ટ્રીય બાલશ્રી એવોર્ડ પુરસ્કારનું યોજાયેલો છે। જેમાં અમને પ્રોબ્લેમ આવેલી હતી કે ટાંકામાં આવતું દૂષિત પાણીને કઈ રીતે અટકાવી શકાય અને મેં સાયન્સ પ્રોબ્લેમ સોલ્યુશનમાં ભાગ લીધેલ છે। આજે આ રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો છે તે બાલ ભવનમાં આપવામાં આવે છે અને તેમાં મેં આ સાયન્સમાં ભાગ લેવામાં આવે છે। તેમાં અમને એક ટાંકીમાં ગંદુ પાણી ભરી તેનો નિકાલ કેવી રીતે કરવો તેવા પ્રશ્નો આપવામાં આવ્યા છે। રાષ્ટ્રીય બાલ ભવન ન્યૂ દિલ્હી પ્રેરિત બાલ ભવન અમરેલી દ્વારા દર વર્ષે યોજાતા બાલશ્રી પસંદગી સેમિનારમાં જુદી જુદી 4 થીમોમાં બાળકો પોતાનું ઇનોવેશન આજે પ્રદાન કરી રહ્યા છે। જુદી જુદી થીમમાં ઇનોવેટિવ બાળકોને શોધ કરી અને મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તક ભારતના 50 બાળકોને બાલશ્રી સન્માનથી સન્માનિત કરવામાં આવે છે। એનો પ્રથમ તબક્કો એટલે કે જિલ્લા કક્ષાનું બાલશ્રી પસંદગી સેમિનાર આજે અમરેલી બાલભવન, ગિરધરભાઈ સંગ્રહાલય અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે છે। જિલ્લાના ઘણા બધા બાળકોએ આ પ્રોગ્રામમાં ઉત્સાહથી ભાગ લીધો છે। પોતાનામાં રહેલી ક્રિએટિવિટીને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે। ખૂબ જ સુંદર રીતે પ્રતિસાદ મળે છે। બાળકો આવી જ રીતે નેશનલ લેવલ સુધી પહોંચે એવા બાલ ભવન વતી હું બધાને
અભિનંદન પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. દ્વારા 1995થી શરૂ થયેલા બાલશ્રી સિલેક્શન પ્રોસેસની અંદર અમરેલીને અત્યાર સુધીમાં 2 રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચૂક્યા છે અને આ એવોર્ડ ખાસ બાળકો માટે છે, આમ બાળકો માટે નથી. તાલુકામાંથી લોકલ લેવલે સિલેક્શન થાય બાળકનું, એ તાલુકાના બાળકો આજે જિલ્લા લેવલે આવ્યા છે અને તમે પણ જોશો કે આમાં બહુ ઓછા બાળકો હોય, 100એ એકાદ બાળક ક્રિએટિવ હોય, એવા બાળકોનો આ સેમિનાર છે. એમાં પસંદગી થશે. આમાં 4 વિભાગ જે છે, 4 વિભાગમાંથી એક બાળકની પસંદગી થશે અને એ બાળકોને રાજ્ય લેવલે મોકલવામાં આવશે. આનંદની વાત એ છે કે આ વખતે રાજ્ય લેવલનો સિલેક્શન કાર્યક્રમ અમરેલીમાં છે અને બાલભવનમાં છે, એનો અમને આનંદ છે. કલકત્તા નોર્થ બંગાળના અંતરિયાળ ગામ નક્સલબાડીથી અમિત શાહે મિશન મંગળનો પ્રારંભ કર્યો છે. નક્સલબાડી 1960 થી નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શાહ અહીંથી બૂથ લેવલ કેમ્પને અંતર્ગત ડોર ટુ ડોર લોકસંકલ્પ કરશે. ઉપરાંત ગ્રામીણોના ઘરની શરૂઆત કરાવશે. તેમના 3 દિવસના પ્રવાસમાં ભાજપ અહીં કઈ રીતે મજબૂત થાય, આગામી પંચાયતની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ મિશન 2019 પર આખો વ્યૂહ બનાવશે. છત્તીસગઢ બસ્તર પ્રદેશના સુકમા જિલ્લામાં દોરનાપાલ જગરગુહા પાસે સોમવારે નક્સલવાદીએ કરેલા હુમલામાં સીઆરપીએફના 25 જવાનો શહીદ થયા હતા. દોરનાપાલ નજીકના બુરકાપાલ કેમ્પના 70 જવાનો રસ્તા બનાવવાની કામગીરીમાં સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. પેટ્રોલિંગ બાદ બપોરે જવાનો ભોજન લીધા બાદ આરામ કરી રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો. સીઆરપીએફના કંપની કમાન્ડર સહિત 7 જવાનો લાપતા છે અને 25 જવાનોએ શહાદત વહોરી છે. એક સડક બનાવવામાં 46 દિવસમાં 37 જવાનો શહીદ થઈ ચૂક્યા છે. નક્સલવાદીઓએ સુરંગ ફોડી હતી અને જવાનો પોઝિશન લે તે પહેલા અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. 11 મૃતદેહ એક જ જગ્યા પર અને 12 મૃતદેહ હુમલા સ્થળ પર જ મળ્યા હતા. 300 થી વધારે નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. દિલ્હીની ચૂંટણીઓમાં હાર ન સહન કરી શકનાર જે ઈવીએમ થી દિલ્હીમાં સરકાર બનાવીને બેઠા છે તે જ ઈવીએમ પર પોતે હાર્યા તે દેશની સંવૈધાનિક સંસ્થા ચૂંટણી પંચ પર ઈવીએમમાં ચેડા કરવાના આરોપ અરવિંદ કેજરીવાલ લગાવી રહ્યા છે. માણસ નકારાત્મક રાજનીતિ ક્યાં સુધી કરશે? પોતે દિલ્હી ચૂંટણી જીત્યા બાદ દિલ્હી માટે શું કર્યું તે વિચારે તો વધુ સારું. અને જો આમ કેજરીવાલ કોઈ પણની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવશે તો તે પોતે જ જનતાનો વિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી દેશે. આપ ઉભરાવાને બદલે ખતમ થઈ જશે. ઉમાશંકર નામના એક સાધુ પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો છે. આ પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત છે, જેઓએ દંડવત યાત્રા શરૂ કરી છે. 2 વર્ષ 4 વર્ષથી ચાલતી આ દંડવત યાત્રા વડિયા મુકામે પહોંચી હતી, જ્યાં વડિયાના લોકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા સૌરાષ્ટ્રના દરેક મંદિરના દર્શન કરશે. कुछ बोलने नहीं देती ना इसलिए। देखो मेरा वतन तो केदारनाथ से नीचे गांव है और वो पानी में डूब चुका है. जो घटना घटी उत्तराखंड की, उसे पूरा नष्ट हो गया है और घटना का पूरा परिवार मिट चुका है. ठीक, यात्रा तेरी हम करवाएंगे और किसी को साथ नहीं ले जाएगा. अकेले चलना पड़ेगा, साथ कोई नहीं जाएगा. कोई नौकर चाकर नहीं रहेंगे, सिर्फ अकेला अकेले चलना पड़ेगा. ठीक है बाबा. ये माता जी ने स्वयं करेंगे, किसी के साथ नहीं चलने देती है. ગઈકાલે અમરેલીમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અમરેલીના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યા હતા. અમરેલીમાં આવેલ વડિયામાં ગઈકાલે અમુક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા તેમજ કરા પડ્યા હતા. તો રાજુલા ખાંભા વિસ્તારમાં પણ વરસાદ પડવાના કારણે કેરી જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિઓ સર્જાણી છે. ચોખા કરવા પડે ડબ્બામાં સર બોલે ડબ્બામાં આપે શ્રમ ખાઈ બધા
ગુજરાત સ્થાપના દિનની ઉજવણીની તડામાર તૈયારી કરેલી નગરપાલિકાને ઠેર ઠેર કચરાના ઢગલા છે તે જોવા નથી મળતા. જો સ્વચ્છ અમરેલી ન બને તો ગુજરાત સ્થાપના દિવસના નામે લાખો રૂપિયા બગાડવાની શી જરૂર છે? જો સફાઈ માટે વાપરે તો પણ અમરેલી ચોખ્ખું અને સ્વચ્છ બને. સફાઈ કામદારો સફાઈ કરીને કચરાનો ઢગલો તેમનો તેમ રહેવા દે છે. જે તે વિસ્તારના લોકો કહે છે કે અમારે કચરાનો ઢગલો ભરવાનો ન હોય. કાઠિયાવાડ જે સમાજના નામ પરથી પાડવામાં આવ્યું છે એવા કાઠી સમાજના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર સુરજદેવળ મુકામે આવેલ છે. આ ધામની અંદર આખો કાઠી સમાજ વર્ષમાં એકવાર માથું ટેકવવા અવશ્ય આવે છે. આ સુરજદેવળ ધામમાં આજથી 3.5 દિવસના કાઠી સમાજ દ્વારા ઉપવાસ શરૂ કરવામાં આવે છે. આ ઉપવાસ 29/4/2017 ને શનિવારને રોજ પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ કાઠી સમાજનો એક સંસ્કૃતિ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ જૂનાગઢના જાણીતા ઇતિહાસકાર ડોક્ટર પદ્યુમન ખાચરે તૈયાર કરેલ છે. આ કાર્ય માટે તેમણે 11 દાતાઓનો સહયોગ સાંપડ્યો છે અને મંદિરના ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ ધાધલ અને મહંત શ્રી શાંતિબાપુ તથા કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરુએ રાજીપો વ્યક્ત કર્યો છે. સદા વસંતમ હૃદયારવિંદે સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ ભવં ભવાની સહિતં નમામિ. નામ છું અને હાલ જે સુરજદેવળ મુકામે અત્યારે 3.5 દિવસના ઉપવાસ ચાલુ થયા છે. શું છે? મારું નામ જીતુભાઈ ખુમાણ અને 3.5 દિવસના ઉપવાસ અમારે સૂર્યદેવળ મંદિરે 3.5 દિવસના ઉપવાસ હોય અને 29 તારીખે એ ઉપવાસ પૂરા કરવામાં આવે અને પારણા કરવામાં આવે. એના ચોટીલાથી 12 કિલોમીટર સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે અને અમારે અહીંયા વડીલો યુવાનો બધા હરેક નાના મોટા ગામડાઓમાંથી શહેરોમાંથી બધા સૂર્યનારાયણના મંદિરે આ નિમિત્તે જતા હોય છે 3.5 દિવસના ઉપવાસ કરવા માટે. 3.5 દિવસના ઉપવાસ પૂરા થયા પછી 29 તારીખે ઉપવાસ પૂરા થઈ જાય અને પારણા હોય ત્યાર પછી અમારે કાઠી સમાજની અંદર ક્યારેય મ્યુઝિયમ નથી તો 29 તારીખે મ્યુઝિયમ ખોલવામાં આવે છે અને તેની અંદર પુરાણી વસ્તુઓ જેમ કે મોતીના ચાકડાઓ છે, અલગ અલગ વસ્તુઓ છે, ભગવાન સ્વામિનારાયણે આપેલી પ્રસાદીઓ એ બધી ત્યાં મૂકવામાં આવશે. ત્યાર પછી લગ્નની કંકોત્રીઓ, પછી જૂની વસ્તુઓ, બહુ પુરાણી વસ્તુઓ જે કાઠી સમાજમાં ઇતિહાસમાં ઘણા વર્ષો પછી પ્રથમવાર એવું મ્યુઝિયમ બનાવવામાં આવે છે જે 29 તારીખે તે ખુલ્લું મૂકવામાં આવશે. બધા સમાજના લોકો સુરજદેવળ આવે છે અને સુરજદેવળનું બહુ ભવ્ય મંદિર છે અને બધા સમાજના લોકો ત્યાં આવે છે અને એ મ્યુઝિયમ 29 તારીખે ખુલ્લું મૂકવામાં આવશે. તો દર્શક મિત્રો, આ અત્યાર સુધી સમાજ માટે ફરી મળશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.